ધામોધામથી સંતો પણ સાથે પધારી રહ્યા હોય તો તાલીઓના માધ્યમથી ઠાકોરજી તેમજ પૂજ્ય સ્વામીશ્રી તેમજ દિવ્ય સંતોનું આપણે ભાવભર્યું સ્વાગત કરીએ. નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર રાંઢિયા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગ જીવન કથા પારાયણ આજે ત્રીજા દિવસે પ્રથમ સત્રની અંદર જ્યારે આજે મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ હોય તો આવા દિવ્ય પ્રસંગે એકવાર ઠાકોરજી અને સ્વામીશ્રીને એકવાર તાળીઓથી આપણે વધાવીએ કે કથાની શરૂઆત આપણે જ્યારે કરવાની હોય. આપણે ગામને આંગણે સરસ મજાનું આવું નૂતન મંદિર નિર્માણ થયું એ જ ઉપક્રમે જ્યારે ઘણા બધા સંતો અને આચાર્યમાં આપણે દર્શનનો લાભ મળવાનો છે, પણ એ પહેલાં આપણે ભગવાનની કથા એનું રસપાન કરવાનું હોય તો ઠાકોરજી, પોથીજી અને સ્વામીશ્રીના પૂજનની અંદર સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન એવા અમારા પંડ્યા પરિવાર આવી અને પોથીજી, ઠાકોરજી, સ્વામીશ્રીના પૂજનમાં જોઈન્ટ થાય. સાથે સાથે સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન કાછડિયા પરિવાર એ પણ પૂજનમાં જોઈન્ટ થાય. દેવસીભાઈ તથા કથાના મુખ્ય યજમાન બાલુભાઈ કરમસિંહભાઈ મકાણી, મુકેશભાઈ બાલુભાઈ મકાણી, કથાના શ્રી યજમાન કાનજીભાઈ હરજીભાઈ કાકડિયા, અરવિંદભાઈ વિપુલભાઈ કાકડિયા, આ તમામ ભક્તો આવી આ પૂજનની અંદર જોઈન્ટ થશે. સાથે સાથે બહાર ગામથી અમારે ઉપલેટાથી આવેલા તમામ ભક્તો નારાયણભાઈ આદિક ભક્તો આવી અને આ પૂજનમાં જોઈન્ટ થાય. ભરતભાઈ, નારાયણભાઈ, ઉપલેટાના તમામ ભક્તો આવી જાય. આ મંદિરની અંદર અત્યારે જે યજ્ઞની અંદર માઇક સાઉન્ડ જે મૂળ રાંઢિયા અંદર અમદાવાદ રહે છે એવા સાઉન્ડ સિસ્ટમની જેને સેવા કરેલી છે એવા અમારે ભગત આવી અને પૂજનમાં જોઈન્ટ થઈ જાય. આવી જાઓ. કિશોરભાઈ માંડાણી જેમના તરફથી આ મંદિરમાં નૂતન મંદિરની અંદર આખું સાઉન્ડ સિસ્ટમ એમની સેવા આપેલી છે. શ્રી સહજાનંદ ગુરુ ભજે સદા શ્રી સહજા
ગુરુમ ભજે સદા. સ્વયંસેવકો આરતી પ્રગટાવે. તમામ જે પૂજનની અંદર આવેલા તમામ ભક્તો નીચે આરતીમાં જોઈન્ટ થઈ જાય. જે બી સોલંકી સાહેબ આરતીમાં જોઈન્ટ થઈ જાય. જે બી સોલંકી સાહેબ. એક આરતી અહીંયા આપજો. એક આરતી અહીંયા આપજો. છેલ્લે આપી દે, છેલ્લે પહોંચાડજો. તો આવો ગાઈએ ભાવ ઓર પ્રેમ છે આ ત્રીજા દિવસની પ્રથમ સત્રની આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત પ્રભુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા નિજ કુળ કરુણારી પ્રભુ નિજ કુળ કરુણારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે કોટી ગયા આશીષ પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી છૂટી કાળ કરમથી છૂટી કુટુંબ સહિત કરશે આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી કરુણા બહુ કીધી મોક્તાનંદ કહે મૂકી મોક્તાનંદ કહે મૂકી સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી શરણાગત ભાવ પર્વતમ ગણિતવાન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. તો સ્વયંસેવકો આરતી લઈ લઈએ. બધે ભક્તો પોતપોતાનું સ્થાન સ્વીકારે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ એમની અસીમ કૃપા તથા સરદાર ધામ નિવાસી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી એમના રૂઢ આશીર્વાદ પ્રેરણાથી સરસ મજાનું નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર આ ગામને આંગણે નિર્માણ થયું. વાલા ભક્તજનો જોત જોતામાં પૂરું થઈ ગયું. એનો પ્રતિષ્ઠા મહોત્સવ અડધો પૂરો થઈ ગયો. આજે પ્રતિષ્ઠાનો દિવસ આવી ગયો. 12:15 કલાકે ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આવી અને આપણા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે અને આ ગામને સરસ મજાના એવા રૂડા
બાલુડા ઘનશ્યામ મહારાજની ભેટ આપશે. તો આવું સરસ મજાનો જ્યારે કાર્યક્રમ ચાલી રહ્યો હોય ત્યારે જે ગ્રાઉન્ડની અંદર આટા મારે છે, આ આટા મારવાનો પ્રસંગ નથી, કથા વાર્તાનો લાભ લેવાનો પ્રસંગ છે. એટલે રસોડાની અંદર, ગ્રાઉન્ડની અંદર જે ભક્તો આટા મારે છે, બધાને ખાસ ભલામણ કે પોતપોતાનું સ્થાન સ્વીકાર કરે અને સરસ મજાનો કથાનો લાભ લે. ગઈકાલે આપણે પટ્ટાભિષેકની કથાનું રસપાન કર્યું હતું. આજે પૂજ્ય સ્વામીશ્રીને વિનંતી કરીએ કે આગળની કથાનું રસપાન આપણને કરાવે. પૂજ્ય સ્વામીશ્રી.